दुश्मन को मौका मालिक को धोखा कभी नहीं। વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? મજામાં જઈશું ને આપણે લોક ચાલુ કરી દીધો ને અત્યારે છીએ આપણે રાણીભાઈએ છીએ અને આપણે જઈએ છીએ બેદગમ, કારણ કે ગાવું જોવા જવાની છે. ગાવું ને ઘોડે જવાનું છે, આજે નીકળવાનું છે થોડી વારમાં. એની પહેલાં હું તમને એક મસ્ત મજાની વાત કરું તમને કે આ નસલ એવી છે ને, દુશ્મન કો મોકા और मालिक को धोखा कभी नहीं देती, એ નસલ છે. એવું બધું છે અત્યારે. અને જોવો આગળ નફું એ હળી કરવાનું ચાલુ કર્યું છે રાણીને, અને આપણે મોડું થાય આપણે નીકળી ગયા. હવે જઈએ ને આપણે પૂરીએ પહેલાં ગામ આપણે જ્યાં જવાનું છે ને, અહીંથી 100 કિલોમીટર આખું છે તો ના આપણે પૂગવાનું છે પહેલાં. એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં બનાવી ફાઇનલી અત્યારે પહોંચી ગયા ખંભા ચોકડ ગયા. અને અહીંથી તરબૂચ દાદા લે છે, કારણ કે કાકાની ત્યાં પણ જવાનું છે એટલે ચાલો કન્ટિન્યુ રહો અને જોવો આજનો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરો. ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે લોકેશને આલીદર બોડીદર. કેવું? આલીદર બોડીદર. કોનું ગામ? અને પૂગી ગયા છીએ આપણે કાલના, પણ આજે છે ને ફરીથી લોક ચાલુ કર્યો, કારણ કે આવીને થાકી ગયા હતા એટલે પછી છે ને કાંઈ ક્લિપો ન લઈ ગયો, સુઈ ગયો તો પછી તો. અને અત્યારે અમે વાડીઓના કેળે નીકળી ગયા છીએ. મસ્ત મજાની વાડી છે અને લોકેશન એ મસ્ત મજાનું છે. અને આ છે જો, આ તો ઉતારવા મળો હાલો, મને ન આવડે. અને એવું કંઈક છે. તમારે ખંભે ચડી જાવ પછી હું છે ને ઠેકડો માટે નાંભી લઉં. અને આપણે જવાનું હતું ગાવું જોવો, પણ છે ને હમણાં આવ્યા ને એટલે આરામ પહેલાં, પછી છે ને આપણે જવાનું હે. અહીંયા પેડા છે. અમે અત્યારે આવ્યા છીએ કાયતરા પાડવા. હું કેમ? ઓલી કાયતરી નહીં, આ કાયતરી છે. એ અંબાઈ જાય જો ને ઠેકડો મારો તો ગાય ઠેકડો મારે છે મિલન મામા. આ છે આપણા મિલન મામા, તમે જોઈ શકો છો. અને આ વાડીઓનો કેળો ને આ જોવું બધું. આ છે આ કયું ખડ કહેવાય? વાડીઓ ખડ કહેવાય ને, વાઢિયું ઘાસ કહેવાય, વાઢિયું ખડ કહેવાય એમ જો. એટલે આપણે મેં તમને આગળ વાત કરી હતી કે ગાવું ને ઘોડા જોવા જવાનું હોય, એટલે એ આપણે આવ્યા છે. અને કોઈને કોન્ટેક્ટમાં હોય એટલા વિસ્તારની અંદર તો જલ્દીથી મારો સંપર્ક નહીં પણ મારો કોન્ટેક્ટ કરો, એટલે છે ને આપણે આવશું જોવા. આપણને હારી ક્યાંય તમારા કોન્ટેક્ટમાં હોય ગાવું તો કહેજો, તો અમે આવશું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છેલ્લે નાખેલી છે, એમાં કોન્ટેક્ટ કરવું. એટલે એવું કંઈક છે ને અત્યારે જોવું અહીંયા છે. અને આપણે ઘડી ખમીને લગભગ ગાવું જોવા જવાનું થાય. દાદા હારે આવ્યા છે એવું કંઈક છે. ને આ જવો મિલન મામા. આ શું છે મિલન મામા? કેવું? પત્તા ઘાસ છે. એની હાટું છે. હવે ક્યાં જવું? કાયતરા ગોતવા નીકળ્યા ગઈ છે. અને આ જોવો ઘાસ, અહીંયા બધું આવવું હોય.
આપણા ગામથી 100 કિલોમીટર આગા છે આપણે 100 કિલોમીટર. જો આમ આવી ગયા ને હાલો આપણે ગાવું જોવા જઈએ હવે કન્ટિન્યુ. તો ગાય આવી કંઈક ગાવું છે, તમને આગળ પણ બતાવું. તો ગાય અત્યારે પંખો ચાલુ છે ને નીચે ગા બાંધી જોવો. ગાભણી છે હે મિલન મામા, ખીજમાં આવી છે. ફાઇનલી આપણે ગાવું જોઈને આવી ગયા અને અત્યારે હું મિલન મામા બેઠા છે મંદિરે. મિલન મામા સીતારામ સીતારામ. મિલન મામા એક ગીત ગાઈ નાખે જોવો આગળ. એક ગાય નાખો તો એક ગાય એક જો અહીંયા કાલે ખાવા જતા દેખાડો તો મિલન મામા. અહીંનું જ છે ને, અહીંનું જ છે. રાતે આપણે જવાનું હતું પણ આપણે ક્યાંય ગયા નહીં. રાતે કેટલા વાગ્યા હતા? 3 વાગ્યા. જુઓ ટાઈમિંગ એમાં લખેલો છે. કાલ રાતનું જ છે ગાઈસ, કાલ રાતનું જનાવર છે અહીંયાના. ઘડીકમાં વિડીયો વાયરલ થઈ જાય, ઘડીકમાં બધા મેકવા માંડે એવું કંઈક છે. એટલે ચાલો કન્ટિન્યુ જો આગળ તમને અપડેટ દેતો જાઉં. એટલે ચાલો બને જો લાસ્ટ સુધી બ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ. ફાઇનલી ગઈ હું મિલન મામા આરા ગામમાં આવ્યો હતો. કા મિલન મામા પણ અહીંના તમે ખૂટિયા જોયા હોય ને, આ બીજો ખૂટિયો જોયો પણ આમ જોવા જેવો જો કેવો પાડો હથાટાર છે. આવો હજી એક હતો કાળો બાવળો, કાંઈ ન કટે એવો. અને એ તમે જોયો હોય ને તમે કહો કે ઓહો, આપણે જેટલા અહીંયા ઘોડાને લોહી હોય ને એટલા તો અહીંયા ખાલી ખૂટિયાને લોહી હોય. બોલો મિલન મામાના છે આ બે પાળે તો ખૂટિયા. કા હા ને અહીંથી ભરી સામાન છે એક ખૂટિયા. એટલે ચાલો કન્ટિન્યુ ગાય. ફાઇનલી ગયા છે અત્યારે હું આવી ગયો ઘરે અને મિલન મામા વહી ગયા છે. અત્યારે મારા કાકાની અહીંયા આવ્યો છે હાશું ને. અને એક ભાઈનો મેસેજ આવ્યો હતો અને 1-2 ફાર્મમાં ગાવું છે અને બીજી આમ ગામડે છે. એક ફોટા વિડીયો આવ્યા છે એ તમને બતાવું જો થોડાક જણા. નંબર ન બતાવી શકો, આવી રીતના તમને બતાવી શકો. જો હજી આગળ જ મેસેજ કીધો ને ભાઈના ફોટા ને વિડીયો ને એવું નાખી દીધું હે. આવી કંઈક હે. કાલકા પમદી જોવા જવાનું થાય એવું કંઈક છે. અને જોવા જવાનું થાય એટલે તમને લગભગ બતાવી શકું તો બતાવી શકું, નકર ક્લિપું તો નાખી જ દઈ હું કટકા. એટલે ચાલો હવે આ બ્લોગ પાછું બહુ લાંબો થઈ જાય એટલે આ બ્લોગ અહીંયા જેમ કે આ બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. એટલે આવા નવા વિડીયો આવ્યા કરે. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવાક લાગે છે બ્લોગ ને કેવી ગાવું લેવાય. એટલે કોમેન્ટ કરી દેજો અને ઘોડી બતાવે તમને. ઘોડી એક જોવા જવાની છે એ પણ બતાવે. એટલે ચાલો મોડું કર્યા વગરના આ બ્લોગ હવે અહીં જેમ કે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર. આ બીજી વાર રિપીટ બોલું છું. એટલે ચાલો હવે મળીએ નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.